ડાકોરના દર્શન કર્યા પછી અમે 30 કિલોમીટર દૂર આવી ગયા ગળતેશ્વર. આ જે સામે તમે જે જોઈ રહ્યા છો એ ગળતેશ્વર વન ડેવલપ થઈ રહ્યું છે. 2-3 મહિનામાં સરસ મજાનું ડેવલપ થઈ જશે. પછી તમે સારી એવી પિકનિક અહીં કરી શકશો. ગળતેશ્વર મહાદેવ મંદિર એ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને સુંદર શિવ મંદિર છે. આ મંદિર ડાકોરથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલું છે અને ભક્તો તેમજ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. આ મંદિર મહી નદીના કિનારે આવેલું હોવાથી અહીં કુદરતી સૌંદર્ય અને શાંતિમય વાતાવરણ દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. ગળતેશ્વર મહાદેવનું મંદિરનું એક અનોખું મહત્વ છે. અહીં ભગવાન શિવના રૂપે મહાદેવ બિરાજમાન છે. ભક્તો માનતા હોય છે કે અહીં દર્શન કરવાથી મનને શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળે છે. ખાસ કરીને અહીં શ્રાવણ મહિનો, મહાશિવરાત્રિ અને સોમવારે આ દિવસોમાં અહીં હજારોનો ભક્તોની મેદની દર્શન માટે આવે છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન કળાકૃતિથી બનાવાયેલ છે. મહી નદીનો સુંદર નજારો જોવા મળે છે. પરિવાર અને પિકનિક માટે આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. સૂર્યાસ્ત સમયે તો દ્રશ્ય અદ્ભુત હોય છે. વરસાદી મોસમમાં અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર બની જાય છે. મહી નદી પશ્ચિમ ભારતની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. આ નદી મધ્યપ્રદેશમાંથી નીકળી રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થાય છે. ગળતેશ્વર માટે મહી નદીનો કિનારો ખૂબ શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, જેના કારણે લોકો અહીં ફોટોગ્રાફી અને પરિવાર સાથે સમય પસાર કરવા આવે છે. ડાકોરથી અંદાજે 30 કિલોમીટર, વડોદરાથી અંદાજે 55થી 60 કિલોમીટર રોડથી જો સરળતાથી પહોંચી શકાય છે. તાપ ઘણો વધારે હતો અને અમે લોકો નીકળી ગયા અહીંયાથી નીચે જવા માટે, કારણ કે અમારી ઈચ્છા હતી કે અમે લોકો નદીએ નાહવા જઈએ. તો તમે જુઓ આગળનો કિનારો કેવો છે, કઈ રીતનું છે. આગળ છે ને તમને બતાવું. તમે ક્યાં બકરી ભેગા બેઠા છો? ફોટો પાડો છો તમારે? તો આ ક્યાં જાઓ છો આગળ? અચ્છા, નાવાનું અત્યારે અહીં છૂટ છે ને? હા, તો જરાક જણાવજો મને. તમે આ દૂરથી નજારો જુઓ. સામે જે દેખાય છે એ મહી સાગર છે, એટલે કે મહી નદી છે, જેનો પટ ઘણો વિશાળ છે. નાહવાની તમને ખરેખર અહીંયા મજા આવશે. થોડા ખડકો પણ છે. પાણી છીછરું છે એટલે ડૂબી જવાનો ભય નથી, પરંતુ અહીંયા પોલીસ હોય છે જે સેફટી બાબતે ધ્યાન રાખે છે. અમે લોકો પણ ત્યાં ગયા. પ્રાઇવેટ સ્વિમિંગ પુલ જેવું ફીલ થયું. ખરેખર બહુ મજા આવી. તમે પણ આગળ જુઓ, તમને પણ એમ થશે કે આપણે એક વખત ત્યાં જવું જોઈએ. આ તમે જોઈ શકો છો કેટલા લોકો આનંદ કરી રહ્યા છે. અને ખરેખર આવી ગરમીમાં તમે જો મહીસાગર કે નર્મદા નદીમાં બરોડામાં રહેતા હોય અને નાહવા જાઓ તો આનંદ આવશે. કારણ કે સ્વિમિંગ પુલમાં નાહવાથી ચામડીમાં તકલીફ પડે છે, ક્લોરિનવાળું પાણી હોય છે. જ્યારે અહીંયા કુદરતી વાતાવરણમાં મીઠા પાણીમાં નાહવાની મજા જ કંઈક અલગ છે. તો ચલો હું તમને આગળ બતાવું કે આ નદી ક્યાંથી આવે છે અને ગળતેશ્વરમાં એનું શું મહત્ત્વ છે. મહી નદી એ ભારતની પ્રાચીન અને મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ વિંધ્યાચલ પર્વતમાળા પાસે માનવામાં આવેલ છે. ત્યારબાદ આ નદી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાંથી પસાર થઈ અંતે અરબી સમુદ્રમાં મળે છે. મહી નદીનું ખૂબ ધાર્મિક મહત્ત્વ છે. મહી નદીને પવિત્ર નદી માનવામાં આવે છે. ઘણા મંદિરો અને તીર્થસ્થળો આ નદીના કિનારે આવેલા છે. ખાસ કરીને ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મહી નદીનો કિનારો ખૂબ પવિત્ર અને શાંતિમય માનવામાં આવે છે. એનું કુદરતી મહત્ત્વ તો ખેતી માટે પાણીનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. અનેક ગામો અને શહેરોને પાણી પૂરું પાડે છે. કુદરતી સૌંદર્ય અને પર્યટન માટે પ્રસિદ્ધ છે. આવી જ રીતે અમે લોકો અહીંયા નાહ્યા, રસ પીધો, ભૂટ્ટા ખાધા અને ખૂબ મજા કરી. તો મિત્રો, શું તમે પણ ઉનાળામાં આવી કોઈ મજા કરી હતી? જો કરી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો વેરી મચ. અને ડાકોર જાઓ તો ગળતેશ્વર જવાનું ભૂલતા નહીં ભાઈ.
કારણ કે નજીક છે. દર્શનની સાથે તમને નાહવાની પણ એટલી જ મજા આવશે. તો આવજો.